મિત્રો આ મલ્ચિંગ પેપર જે આપણે ખેતીમાં આપણે વાડીમાં જે મલ્ચિંગ પેપરનો યુઝ કરીએ છીએ તેને હોલ પાડવા માટેનું આ મશીન છે। મિત્રો આપણે જે લગ્ન પ્રસંગમાં કુલર જોઈએ છે ને તો કુલર તો મિત્રો આપણે આવી ગયા છીએ રાજકોટ, જ્યાં સૌરાષ્ટ્ર પ્લાસ્ટ 2026 6, 7, 8, 9 મે 2026નો એક્સપો છે। હવે મિત્રો આપણે ચાઇના જવાની જરૂર નથી। ચાઇના જેવું જ ચાઇનાની સરકાર જેવું જ કામ આપણી ગુજરાતની સરકાર ઇન્ડિયન સરકાર કરી રહી છે। તો આપણે હવે જઈએ અંદર અને તમને તમામ માહિતી આપું કે આ એક્સપોમાં કેવો કામની વસ્તુ છે। અને હવે આપણે એન્ટર થઈ ગયા છીએ। એન્ટર થતાં જ અહીંયા QR કોડ લઈ અને તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે। રજિસ્ટ્રેશન કરાવ્યા પછી તમને આ રીતનો પાસ મળે છે એક, જો આ રીતનો, અને પાસ લીધા પછી તમારે અંદર એન્ટર થવાનું છે। તો નમસ્કાર મિત્રો, હું છું અત્યારે રાજકોટ ને મેં તમને એન્ટર થતાં પહેલાં જે બતાવ્યું કે પ્લાસ્ટ સૌરાષ્ટ્ર પ્લાસ્ટ 2026 જે અત્યારે આપણે રાજકોટ આવી ગયા છીએ NCH ગ્રાઉન્ડમાં। અને હવે તમને પહેલા ગેટેથી અંદર લઈ જાઉં છું અને તમને બતાવું છું કે અહીંયા કઈ કઈ રીતની મશીનરીઓ છે અને કઈ કઈ રીતનું આયોજન છે, જેથી કરી અને તમને અમુક નંબરો પણ આપતો જશે અને તમારા બિઝનેસમાં તમને કામ લાગે અને તમને જરૂર પડે કે નવો બિઝનેસ કરવો હોય તો કેવી વસ્તુની જરૂર પડે અથવા તો ક્યાં મશીનરી કેવી મળે એ તમને પૂરી માહિતી આપવાની હું વિડીયોમાં કોશિશ કરીશ। તો હવે ગેટ નંબર 2 થી આપણે અંદર જવાનું એન્ટર કરીએ અને ત્યાર પછી આપણે આગળ વધશું। તો મિત્રો આપણે આવી ગયા ગેટ નંબર 2માં। હવે ડોમ નંબર 2 થી આપણે શરૂઆત કરીએ અને તમને એક બહારથી જે અનુભવ થઈ જશે કે PPE, PVC, SDP, LDP, LLD, ABS અને PET હવે આના સ્ટોલ અંદર હશે। એટલે હવે આપણે જઈએ અંદર। તો પેલી જ આ નીલકંઠ છે। હવે ત્યાંથી આપણે આગળ હાલશું। મિત્રો આ મલ્ચિંગ પેપર જે આપણે ખેતીમાં આપણે વાડીમાં જે મલ્ચિંગ પેપરનો યુઝ કરીએ છીએ તેને હોલ પાડવા માટેનું આ મશીન છે। મિત્રો આપણે જે લગ્ન પ્રસંગમાં કુલર જોઈએ છે ને તો કુલર તો મિત્રો હવે આપણે જવાનું છે ગેટ નંબર 1માં અને હવે ત્યાંનું જોઈએ। મિત્રો આ આખું એક્ઝિબિશન જે એક્સપો છે
તે હું માનું છું ત્યાં સુધી પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક ઉપર જ છે. પ્લાસ્ટિકની કોઈ પણ આઈટમ બનતી હોય, રમકડા હોય કે કોઈ નળી હોય કે કોઈ પાઇપ હોય, તો તેમના માટેનું આખું આ એક સ્ટ્રક્ચર ઊભું કરી અને જે આપણે ચાઇનામાં જે જવું પડતું હોય તો એવું જ સરકારે આપણા માટે અહીંયા ગુજરાતમાં તારીખ 9 સુધી અહીંયા જ ઊભું કરેલું હતું અને આપણે એની મુલાકાત લીધી. આપ જોઈ શકો છો કે ભાઈ કઈ રીતનું બધું આયોજન છે. અને ફરી વખત થશે એટલે આપણી ચેનલમાં આવી જશે અને તમારા સુધી હું તરત પહોંચાડવાની કોશિશ કરીશ. તો મિત્રો આ છે મિક્સર મશીનનો સ્ટોલ. જો આ એનો નંબર છે, કોઈને કોન્ટેક્ટ કરવો હોય તો આની ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. સીઝર લિફ્ટ છે જે ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે યુઝ થતી હોય છે. ખાસ કરીને હાઇટ ઉપર જ્યારે બી વર્ક કરવું હોય છે, મેન્ટેનન્સ વર્ક હોય છે, HVAC ડક્ટ્સનું કામ હોય છે અને કોઈ પણ જાતનું ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ, CCTV વર્કિંગ, રિપેરિંગ એનું કામ કરવા માટે હાઇટ ઉપર આપણે ફોર વર્કર સેફટી સ્કાફ હોલ્ડિંગનું રિપ્લેસમેન્ટ છે.